ચાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ઘડિયાળમાં વાગી ગયા છે સવારના ઓલમોસ્ટ 6:15 અને હવે આપણે જઈએ છીએ યોગા કરવા માટે. અહીંયા આપણા વાલીડા ભગવાન, દ્વારકાધીશ ભગવાન લાઈવ છે અને મેં મસ્ત દર્શન કરી લીધા. અને આ બાજુ જો શ્રી મોહન થઈ ગયો એકા જો આટા મારે છે. સવારમાં ભાઈ ઉઠી ગયા છે 7:30 વાગ્યામાં અને હું યોગામાંથી આવી ગઈ છું. એને દૂધ પીવડાવ્યું. હવે હું ચા પીશ અને ઘરનું કામ બતાવીશ, કારણ કે આજે મમ્મી અને ધ્રુવી 2 જણા શૂટિંગમાં ગયા છે. આજે મારે યોગામાં જવાનું હતું એટલે મેં ના પાડી દીધી કે યોગાનો જે ફર્સ્ટ ડે છે ને એમ ગાપચી માર દવે નહીં ચાલે કે એટલે એ બેને મેં મોકલી દીધા છે અને હું અને પપ્પા 2 ઘરે છીએ આજે. તો અત્યારે સવારમાં એવું મન થઈ ગયું છે કે ઉત્તપમ ખાઈએ એમ, અને મેં મારા માટે પનીર પણ લઈ લીધું છે. એટલે કદાચ હું પનીર ચીલી ડ્રાય કે સમથિંગ પનીરનું પણ બનાવીશ અને ઉત્તપમ 2 વસ્તુ મસ્ત આપણે નાસ્તો કરીએ, પછી ઘરનું બધું કામ લઈએ. આનું ઉત્તપમનું બેટર રેડી થઈ ગયું છે અને ચીઝ અને પનીર પણ મેં ગ્રેટ કરી નાખ્યા છે, જે આપણે ઉત્તપમ ઉપર મસ્ત સ્પ્રિંકલ કરશું ને બહુ મજા આવવાના જમવાની. આપણી ફર્સ્ટ પ્લેટ થઈ ગઈ છે તૈયાર, જેમાં છે રોસ્ટેડ પનીર, કેચઅપ અને ઉત્તપમ, જે આપણે પપ્પાને દઈ દઈશું, પછી આપણે બનાવશું, પછી આપણે જઈશું. ચાલો તો મમ્મી તો છે નહીં એટલે મમ્મીને તમે શૂટમાં ગયા છે. મમ્મીને છે પરસોત્તમ મહિનો, બપોરે આપણે જમતા નથી, બ્રેકફાસ્ટ જ કરીએ છીએ. અને એટલે મેં એવું ડિસાઈડ કર્યું કે પનીર વધ્યું છે તો પનીર ભુરજી અને રોટલી બનાવીશ જમવામાં. ધ્રુમી આવીને જમશે કે નહીં ખબર નથી, એટલે 2 જણાનું જમવાનું બનાવી નાખી. પછી આપણે ઘરનું સફાઈ કામનું મિશન શરૂ કરીશું. સૌપ્રથમ તો મેં અત્યારે પનીરને મેશ કરી નાખ્યું છે અને પનીર ભુરજી બનાવી અને એના પછી રોટલી બનાવી નાખી. ચાલો તો હવે છે ને રસોડાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, મીન્સ કે રસોડું ક્લીન થઈ ગયું છે. રસોઈ સરસ બની ગઈ છે અને રસોઈમાં આજે બનાવ્યો છે કેરીનો રસ, રોટલી અને પનીર ભુરજી બનાવી છે. અને હવે આપણે કચરા પોતા કરીને વાસણ ઉટકીને ક્લિનિંગનું જેટલું કામ છે બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો છે ને આપણો એવો ટાસ્ક હતો કે આપણે 12 વાગ્યા સુધીમાં, એટલે મેં એવું મનથી વિચાર્યું હતું કે 12 વાગ્યા સુધીમાં તો આજે મમ્મી નથી બધું કામ મારા ઉપર છે ને, તો 12 વાગ્યા સુધીમાં તો હું કમ્પ્લીટ કરી જ નાખીશ. પણ આપણે ટાસ્ક જીતી ગયા છીએ અને 2:30 જ તે આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. રસોઈ પણ બની ગઈ છે, બસ હવે ખાલી પપ્પા જમી લે, વાસણ કરતા જમી આવી ગયા છીએ ઘરે. અને આમ જો શ્રીવુભાઈ રમે છે. શ્રીવુ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. શ્રીવુ જો આમથી એમ ફરાફર કરે, પછી ઠેકડા મારે, એ જેનું કામ છે આખા દિવસ. તો આપણે વચ્ચે જ મામાનું ઘર આવે છે અને મામાના ઘરે મસ્ત 1-2 કલાકનો બ્રેક લઈ લીધો. અને હવે આ સાથે આજનો વ્લોગ હું એન્ડ કરું છું. અને જમવાની પણ ઈચ્છા નથી, થોડીક તાવ જેવું લાગે છે, બપોરે સૂઈ ગઈ હતી ને એટલે. આ સાથે મારા વિડીયોને અહીંયા જ હું એન્ડ કરું છું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ.